બાળકો, શું તમને ખબર છે કે ભારતનું બંધારણ તૈયાર થવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમયગાળો લાગ્યો હતો? અને શું તમને એ ખબર છે કે ડોક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? તો જ્ઞાન સાધના અને એનએનએમએસ પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય છે. તો આજે આપણે તે ગોખવાની જગ્યાએ ગણતરીના સેકન્ડોમાં જ સોલ્વ કરતા શીખીશું. નમસ્કાર બાળકો, હું છું નીતિન સર. આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 15 ભારતીય બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે ચર્ચા કરવાના છીએ. તો 1 પણ મિનિટનો સમય બગાડ્યા વગર આજના આપણે એમસીક્યુઝની તૈયારી ચાલુ કરીએ. પ્રથમ શું આપ્યું છે? કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે? તો કોઈ પણ દેશને ચલાવવા માટેના જે નિયમો બનાવેલા હોય અને તેનો સંગ્રહ કરેલો હોય તેને આપણે બંધારણ કહીએ છીએ. તેને આપણે બંધારણ કહીએ છીએ. અહીંયા ઓપ્શનમાંથી તમારો ઓપ્શન સી બંધારણ સાચું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું બંધારણ વિશ્વમાં કેવા પ્રકારનું સૌથી મોટું બંધારણ છે? તો આપણા ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. કેવું બંધારણ છે? લેખિત બંધારણ છે. તો અહીં આપણો ઓપ્શન સી લેખિત સાચું પડે. બંધારણની શરૂઆત શાનાથી થાય છે? તો આપણા બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આપણા બંધારણની શરૂઆત આમુખથી થાય છે. જેમ કોઈ પણ પુસ્તકની શરૂઆત અનુક્રમણિકાથી થતી હોય એવી રીતના આપણા બંધારણની શરૂઆત આમુખથી થાય છે. એટલે ઓપ્શન બી અહીં સાચું પડશે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલી સભાને શું કહેવામાં આવે છે? તો ભારતની બંધારણ ઘડવા માટે જે બંધારણ સભા રચાઈ હતી તેનું નામ જ બંધારણ સભા હતું. તેનું નામ જ બંધારણ સભા હતું. અને તેના અધ્યક્ષ જે છે, જેના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. એટલે અહીં ઓપ્શન આપણે સી સાચો પડે. અને આ પણ યાદ રાખજો, આ તમને પ્રશ્ન આપણા માટે આઈએમપી થશે. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો હમણાં જ મેં તમને જણાવ્યું, બંધારણ સભાના પ્રમુખ કહીએ કે અધ્યક્ષ કહીએ, બંને સમાનાર્થી શબ્દ થશે. એટલે એ હતા આપણા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. જે પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. એટલે બંને રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ. અથવા બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ. બંનેમાં નામ સમાન આવે. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણની જે મુસદ્દા સમિતિ હતી તેના અધ્યક્ષ BR આંબેડકર હતા, જેને આપણે બાબા સાહેબ આંબેડકર અથવા તો ભીમરાવ આંબેડકર તરીકે ઓળખીએ છીએ. એટલે તમને ઓપ્શન અહીંયા બી સાચો પડશે, પણ તમને BR આંબેડકરની જગ્યાએ બાબા સાહેબ આંબેડકર પણ દીધેલું હોય છે. બાબા સાહેબ આંબેડકર પણ દીધેલું છે, અથવા તો ભીમરાવ આંબેડકર પણ આપેલું હશે. એટલે ત્રણેયમાંથી જે હોય એ તમારા માટે સાચું પડે. હવે જો આ પ્રશ્ન આપણા માટે મહત્વનો થશે, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે પ્રથમ બેઠક, તો પ્રથમ બેઠક આપણા આઝાદી પહેલા જ બેઠી હતી. પ્રથમ બેઠક જે બેઠી હતી બંધારણ સભાની આઝાદી પહેલા બેઠી હતી. તો ક્યારે એ બેઠી હતી? 9 ડિસેમ્બર 1946 ના રોજ. 9 ડિસેમ્બર 1946. આપણને 1947માં સ્વતંત્રતા મળી હતી, અને સ્વતંત્ર જે ઓગસ્ટ મહિનામાં મળી એના કરતા 8 મહિના પહેલા જ આપણી બંધારણ સભા ને કાર્ય શરૂ કરી દીધું હતું. એટલે અહીં આપણો ઓપ્શન બી સાચો પડે, 9 ડિસેમ્બર 1946. એના પછીનો પ્રશ્ન, બંધારણ ઘડવાની પ્રક્રિયામાં કુલ કેટલો સમય લાગ્યો? તો મેં તમને હમણાં જ જણાવ્યું કેટલો સમય લાગ્યો. તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમયગાળો લાગ્યો હતો. હવે જો આમાં તમે ઘણી બુક જોતા હશો ને, તેમાં 17 દિવસ પણ લખેલા છે, પણ આપણે જે બુકમાં જે તે એક્ઝામમાં 18 દિવસનો જવાબ સાચો માનેલો છે, એટલે એ વસ્તુમાં કન્ફ્યુઝન ના થતા 18 વર્ષ હશે એ જ આપણો સાચું થશે. કારણ કે આપણી દરેકે દરેક ઓફિશિયલ બુકમાં 18 વર્ષ છે.
પણ ઘણા એવા જનરલ નોલેજ પબ્લિકેશન 17 દિવસ લખેલા છે, જો કે એ લોકો પણ ખોટા નથી, એક જ દિવસનો કન્ફ્યુઝન છે. પણ આપણે જે ઓફિશિયલ માહિતી છે તે જ લેશું, એટલે 18 દિવસ થશે. અહીં આપણે ઓપ્શન એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ આવશે. ભારતનું બંધારણ સભાએ ક્યારે પસાર કર્યું? તો ભારતનું આપણું જે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું હતું એ 26 નવેમ્બર 1949 ના રોજ સ્વીકાર કર્યું હતું અથવા પસાર કર્યું હતું. સ્વીકાર કર્યું હતું અથવા તો પસાર કર્યું હતું. પણ આપણે લાગુ ક્યારે કર્યું હતું? લાગુ કરવાની તારીખ હતી આપણી 26 જાન્યુઆરી 1950. આપણે લાગુ કરવાની તારીખ કઈ હતી? 26મી જાન્યુઆરી 1950. એટલે બંને તારીખમાં ફેર ન કરતા બંને તારીખ આપેલી છે. જો એમ કે સ્વીકાર્યું ક્યારે તો 26 નવેમ્બર અને લાગુ ક્યારે થયું તો 26 જાન્યુઆરી. 26 નવેમ્બરના રોજ આપણે સ્વીકાર્યું ને એટલે જ આપણે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. એટલે અહીં ઓપ્શન તમારો 26 નવેમ્બર 1949. મેં કીધું એમ બંને ઓપ્શન આપેલા છે, પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. યાદ રાખજો, બંનેમાં ફેર થશે. ભારતનું બંધારણ કઈ તારીખથી અમલમાં આવ્યું? હવે અમલમાં આવ્યું ને તો એમાં તમે કહી શકો 26મી જાન્યુઆરી. એટલે અહીં ઓપ્શન સી સાચો પડશે. લાગુ ક્યારે થયો? તો અમલ આવ્યો કે લાગુ થયો એ આપણી 26મી જાન્યુઆરી થશે, પણ પસાર ક્યારે થયો, સ્વીકૃત ક્યારે થયો, તો એના માટે 26 નવેમ્બર સાચું પડે. દર વર્ષે 26 નવેમ્બરના દિવસે કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો હમણાં જ મેં તમને કીધું બંધારણ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો બંધારણ સભામાં કુલ 389 એટલે કે 389 સભ્યો હતા. એટલે અહીં ઓપ્શન આપણો બી સાચો પડે. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ ફ્રેન્ક એન્થનીએ કર્યું હતું. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. HP મોદી એ પારસી સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત એ બંને મહિલા સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે કુલ મહિલા સમુદાય, હવે જો આપણો આ જ પ્રશ્ન છે, બંધારણ સભામાં મહિલા સભ્યોમાં કોનો સમાવેશ થાય છે? તો કુલ 15 મહિલા સભ્ય હતા. બંધારણ સભામાં કુલ 15 મહિલા સભ્ય હતા, જેમાં આપણે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત તમારી બુકમાં 2 જ છે, એટલે તમારે 2 અનુરૂપ જ થશે. બીજા તમને જો જરૂર હોય તો હું લખાવી દઈશ, પણ અત્યારે મને જરૂરિયાત લાગતી નથી. એટલે નીચે કમેન્ટમાં જણાવશો ને તો હું લખાવી દઈશ કે 15 વ્યક્તિઓ આ હતા. એટલે અહીં ઓપ્શન તમારો સી સાચો પડશે. ભારત કેવા પ્રકારની શાસન પદ્ધતિ ધરાવે છે? તો ભારત જે છે એ લોકશાહી પ્રકારની શાસન પદ્ધતિ ધરાવે છે. હવે લોકશાહી એટલે લોકો દ્વારા અને લોકો માટે ચલાવાતું શાસન એટલે લોકશાહી. એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. રાજાશાહી એટલે રાજા રાજ કરતો હોય, સરમુખત્યારશાહી એટલે ડિક્ટેટરશિપ, જે અટાણે નોર્થ કોરિયામાં હાલમાં જે છે તે, અને સામ્યતાવાદી. ચલો, એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. લોકશાહીની વ્યાખ્યા મુજબ લોકો દ્વારા અને લોકો માટેનું શાસન એટલે લોકશાહી. અહીંયા આપણો જવાબ શું આવશે? લોકશાહી, કારણ કે એ જ લોકશાહી આપણે અહીંયા વ્યાખ્યામાં આપેલી છે, એટલે ઓપ્શન બી સાચું પડશે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન, ભારતમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણી થાય છે? હવે દર સામાન્ય ચૂંટણી છે ને 5 વર્ષે થાય. દર સામાન્ય ચૂંટણી 5 વર્ષે થાય. શેના માટે? લોકસભા માટે થાય. લોકસભા માટે થાય. જ્યારે રાજ્યસભા માટે ચૂંટણી થતી નથી, એના દર 2 વર્ષે 1/3 ભાગના સભ્યો રિટાયર થાય છે, અને 6 વર્ષનો એ લોકોનો ટાઈમ પીરિયડ હોય છે. 6 વર્ષનો એ લોકોનો સમયગાળો હોય છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદ ભારતમાં મતાધિકાર મેળવવા માટે લઘુત્તમ વય કેટલી છે? હાલમાં આપણી 18 વર્ષ છે. ઓછામાં ઓછા 18 વર્ષ હોય એટલે આપણે મતાધિકાર મળે છે. એટલે ઓપ્શન સી સાચો પડે. ધર્મનિરપેક્ષતા એટલે શું? તો ધર્મનિરપેક્ષતા એટલે કે રાજ્ય કે દેશ આપણું ધર્મની બાબતમાં તટસ્થ છે, એને કોઈ પણ ધર્મ સ્વીકારેલો નથી, જેને આપણે ધર્મનિરપેક્ષતા કહીશું. એટલે રાજ્ય કોઈ એક ધર્મને વરેલું છે નહીં. રાજ્ય ધાર્મિક
બાબતમાં તટસ્થ હોય અને ભેદભાવ ન રાખે, એટલે અહીં ઓપ્શન બી સાચું થશે. હવે અહીંયા તમને જ્યાં રાજ્ય આપ્યું છે ને, રાજ્ય એટલે અહીંયા દેશ જ થશે, કારણ કે આપણી બંધારણમાં એવી રીતનો ઉલ્લેખ કરેલો છે. પ્રજાસત્તાક એટલે, હવે પ્રજાસત્તાક એટલે પ્રજા દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા સભ્યો શાસન કરતા હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વ્યક્તિઓ શાસન કરતા હોય, એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. ચલો ત્યારબાદનો પ્રશ્ન, ભારત એક સંઘ રાજ્ય છે એટલે શું? ભારત એક સંઘ રાજ્ય છે તો આપણું જે ભારત જે છે એ અલગ અલગ રાજ્યોથી બનેલું એક સંઘ છે અને સત્તાની વહેંચણી કરે છે. આપણું સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે ને, દિલ્હી સરકાર, એ સત્તાની વહેંચણી કરે છે, એટલે આપણે અલગ અલગ રાજ્યોનું બનેલું સંઘ છે. જેમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુએસએ છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, પણ અહીંયા સ્ટેટ્સ કેવા છે? યુનાઇટેડ, પોતાની રીતે કામગીરી કરી શકે છે અને અમેરિકા સાથે જોડાયેલા છે. પણ અહીં આપણું સંઘ રાજ્ય જે છે એ શું છે? તો કે ભાઈ રાજ્યોનું બનેલું તો છે, પણ રાજ્યએ શું કર્યું? એટલે આપણા દેશે શું કર્યું? સત્તાની વહેંચણી કરેલી છે. એટલે અહીં આપણે શું થશે? માત્ર કેન્દ્ર સરકાર હોય ના, ઘટક રાજ્યોનો બનેલો સંઘ અને સત્તાની વહેંચણી કરે છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતમાં બંધારણમાં વિષયોની વહેંચણી માટે કેટલી યાદીઓ છે? તો બંધારણમાં વિષયો વહેંચણી માટેની 3 યાદીઓ છે. 3 યાદીમાં પ્રથમ સંઘ યાદી, બીજી રાજ્ય યાદી અને ત્રીજી સંયુક્ત યાદી. સંયુક્ત યાદી કે જ્યાં સંઘ અને રાજ્ય સાથે મળીને કામ કરતા હોય છે, એટલે 3 યાદી છે, એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સંઘ યાદીમાં કેટલા વિષયો સમાયેલા છે? તો સંઘ યાદીમાં કુલ 97 વિષય સમાયેલા છે. કુલ 97 વિષય સમાયેલા છે, એટલે અહીં ઓપ્શન સી સાચો પડે. ત્યાર પછીનો પ્રશ્ન, સંરક્ષણ, રેલવે, ટપાલ કઈ યાદીના વિષયો છે? તો સંરક્ષણ, રેલવે અને ટપાલ એ સંઘ યાદીના વિષયો છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણ, આરોગ્ય અને લગ્ન, છૂટાછેડા કઈ યાદીના વિષયો છે? તો આ તમામ જે છે એ સંયુક્ત યાદીના વિષયો છે. દેશનો કાયદો ઘડવાનું કાર્ય કોણ કરે છે? તો દેશનો કાયદો ઘડવાનું કાર્ય ધારાસભા કરે છે. ધારાસભા કરે છે, એટલે અહીં ઓપ્શન સી સાચો પડે. ત્યારબાદ સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? તો સંસદનો જે ઉપલો ગૃહ છે એને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. એવી રીતના રાજ્યનું ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ અને રાજ્યનું નીચલું ગૃહ એટલે વિધાન સભા. સંસદના નીચલા ગૃહને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો હમણાં તમને કીધું, એને આપણે લોકસભાના નામે ઓળખીએ છીએ, એને આપણે લોકસભાના નામે, એટલે ઓપ્શન બી સાચો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાયદાનો અમલ કરવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે? તો કાયદાનું અમલ કરાવવાનું કાર્ય આપણું કારોબારી અથવા તો અન્ય નામ આપણે એને વહીવટી તંત્ર કહી શકીએ, અને મૂળ છે એ કારોબારી કરે છે. તમારું મૂળ શબ્દ કારોબારી થશે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. જો તમને વહીવટ તંત્ર આપેલું હોય તો તે પણ સાચું પડશે. ન્યાય આપવાનું અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કોણ કરે છે? તો એ ન્યાયતંત્ર કરે છે. ન્યાયતંત્ર કરે છે, એટલે અહીં ઓપ્શન સી સાચો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે? તો બંધારણમાં મૂળભૂત 6 હકો આપેલા છે, ઓપ્શન બી સાચો પડશે. નેક્સ્ટ, કયા હક દ્વારા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન તક મળે છે? તો સમાનતાનો આપણો જે હક છે, સમાનતાનો હક છે, તેના દ્વારા આપણે કોઈ પણ ભેદભાવ વગર સમાન અધિકાર મેળવીએ છીએ અને સમાન તક મેળવીએ છીએ, એટલે અહીં ઓપ્શન બી સાચો પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા હકને ડોક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? તો બી.આર. રાવે એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણીય
ઇલાજોનો હક જે છે એને ભારતીય બંધારણનો આત્મા ગણાવ્યો છે, એટલે ઓપ્શન અહીં સી સાચો પડે. નેક્સ્ટ, કેટલા વર્ષથી ઓછી વયના બાળકોને જોખમી કામ પર રાખી શકાતા નથી? તો 14 વર્ષથી નાની વયના બાળકોને જોખમી કામ પર રાખી શકાતા નથી. હવે જોખમી કામની ના પાડી છે, આપણે ઘરકામ કરી શકીએ, એટલે અહીં ઓપ્શન સી સાચો પડશે. ત્યાર પછી, બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા વર્ષે કરવામાં આવ્યો? તો બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ 1973 માં કરવામાં આવ્યો છે, એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. ત્યાર પછી, ભારતમાં દર વર્ષે મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો ભારતમાં દર વર્ષે 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિવસ ઉજવવામાં આવે છે. હવે જેટલી પણ દિવસો ઉજવાય છે એનું તમારા બુકના છેલ્લા પેજ ઉપર નોટ ડાઉન કરી લેજો, એટલે તારીખ જે છે છેલ્લે એક વખત જોઈ લેવા થાય. નેક્સ્ટ, 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ પૂરું પાડવું એ વાલીની કઈ બાબતમાં આવે છે? તો એ વાલીની ફરજ છે. એ વાલીની ફરજ છે કે તમારો બાળક 6 થી 14 વર્ષનો વચ્ચેની ઉંમરનો હોય તો તેને ફરજ મુજબ અભ્યાસ કરાવવો પડે, એટલે કે શિક્ષણ પૂરું પાડવું પડે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. ચલો ત્યાર પછી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ કલ્યાણ રાજ્યની સ્થાપના કરવી. આ એનું મૂળ ઉદ્દેશ છે કે આપણો જે રાષ્ટ્ર છે એ કલ્યાણકારી હોય, એટલે અહીં ઓપ્શન બી તમામે તમામ વસ્તુ આપણા રાજ્યમાં મળી રહેવી જોઈએ. ત્યાર પછી, સમાનતાનો હક કઈ બાબતમાં સમાનતા આપે છે? તો સમાનતાનો હક નોકરીમાં, જીવન જીવવામાં, સામાજિક જીવનમાં, એટલે કે સામાજિક સમાનતા, આવી તમામે તમામ સમાનતાઓ આપે છે, એટલે ઓપ્શન એ કાયદા સમક્ષ સમાનતા આપે છે, નોકરીની સમાન તક આપે છે, સામાજિક સમાનતા આપે છે, એટલે અહીં ઓપ્શન ડી સાચું પડે. હવે જયારે આવી રીતના ઓપ્શન આવે હોય ને આપેલ ડી, એટલે બધા ઓપ્શન જોઈ લેવા પછી નક્કી કરવું કે કયું સાચું થશે. ભારતના બંધારણના ઘડતરમાં કયા મહાનુભાવે કાયદાકીય સલાહકાર તરીકે સેવા આપી છે? તો અહીંયા થશે જે BN રાવ હતા, BN રાવ એટલે કે બેનિગલ નરસિમ્હા રાવ જે હતા એમણે કાયદાકીય સલાહ આપેલી છે, એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણમાં આમુખ નું મહત્વ શું છે? તો બંધારણમાં આમુખ જે છે એ બંધારણ સમજવાની ચાવી છે, બંધારણ સમજવાની ચાવી છે, એટલે અહીં ઓપ્શન એ સાચો પડશે. નેક્સ્ટ, 26મી જાન્યુઆરીના દિવસને અમલીકરણ માટે શા માટે પસંદ કરવામાં આવ્યો? તો અહીં એક વસ્તુ 1930 ની સંકળાયેલી છે. 1930 મોતીલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો, એ 26મી જાન્યુઆરીના દિવસે પસાર થયો હતો, એટલે 26મી જાન્યુઆરીને અમલીકરણ માટે પસંદ કરવામાં આવ્યું હતું પૂર્ણ સ્વરાજના ઠરાવની યાદમાં, એટલે ઓપ્શન બી સાચું પડે. ત્યાર પછી, મૂળભૂત હકના ભંગ બદલ નાગરિક ક્યાં જઈ શકે છે? ન્યાયતંત્રમાં. ન્યાયતંત્રમાં આપણો કોઈ પણ મૂળભૂત હક જે છે એ ભંગ થયો છે તો તેના માટે આપણે ન્યાયતંત્રમાં જઈ શકીએ, એટલે ઓપ્શન સી સાચું પડે. ત્યારબાદ, નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? જોઈએ આપણને જોડી. પહેલી, રાજ્યસભા ઉપલું ગૃહ સાચું છે, લોકસભા નીચલું ગૃહ સાચું છે, મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો નતા, એ હતા ડોક્ટર BR આંબેડકર, એટલે કે બાબા સાહેબ આંબેડકર હતા, એટલે ઓપ્શન સી અહીં સાચું પડે. ત્યારબાદ, આપણી સંસદીય પ્રણાલીમાં સર્વોચ્ચ કોણ છે? તો આપણી સંસદીય પ્રણાલીમાં સર્વોચ્ચ એટલે કે સર્વ પદ પર આપણું બંધારણ રહેલ છે. આપણે બંધારણને પરી જઈ શકતા નથી, બંધારણને આપણે ઉપરવટ કરી શકતા
નથી, એટલે ઓપ્શન સી સાચું પડે. નેક્સ્ટ, કયા સુધારા દ્વારા બંધારણમાં ધર્મ નિરપેક્ષતા શબ્દ ઉમેરવામાં આવ્યો? મિની બંધારણ 1976 જે 42મો બંધારણીય સુધારો આવ્યો ને એને જેને મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, ત્યારથી ધર્મ નિરપેક્ષતા આવી છે, એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. નેક્સ્ટ, બંધારણ ન હોય તો દેશમાં શું ફેલાઈ જાય? બંધારણ ન હોય ને તો કોઈ કોઈનું કહ્યું ન માને, એટલે અરાજકતા ફેલાય, અરાજકતા ફેલાય. દાખલા તરીકે દેશમાં રાજ્ય જ ન હોય તો એ દેશની હાલત કેવી થવાની? એવી હાલત બંધારણ વગર આપણા દેશની થઈ જશે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ત્યાર પછી તો બસ છોકરાઓ, આ હતા આપણા ભારતીય બંધારણના મોસ્ટ આઈએમપી MCQs. તમારા માટે આજનો પ્રશ્ન, આપણી સંસદીય પ્રણાલીમાં સર્વોચ્ચ કોણ છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી પ્રધાનમંત્રી, ઓપ્શન સી બંધારણ કે ઓપ્શન ડી સંસદ. તો ફટાફટ આ પ્રશ્નનો જવાબ નીચે કમેન્ટમાં આપો. જેનો જવાબ સાચો હશે અને પ્રથમ હશે તેની હું પિન કમેન્ટ કરવાનો છું. જો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી રહે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.